પાકશાસ્ત્રનો એક નિયમ છે કે પંચરસ હોવા જોઈએ જમવામાં. ઇફ યુ આર હેવિંગ અ સ્વીટ, અ બિટર, ટેન્જી, અ સ્પાઇસી, ધેન યુ શુડ બી હેવિંગ અ સ્વીટ. જો તમે જમીને એક નાનકડો ટુકડો ગોળનો ખાઈ લ્યો ને તો તમારા પાચનમાં એ મદદ કરે, બીજો ટુકડો નુકસાન કરે. સો હેવ ઇટ વિથ રિસ્પોન્સિબિલિટી. થોડુંક મીઠાઈ ખાવાની કોણ ના પડે છે. અને કોઈ સ્વીટ ખાવાથી ક્યારે ડાયાબિટીસ થતું નથી. એ મતલબ લાઈફસ્ટાઈલ, અનિંદ્રા, ઘણા કારણો. આઈ એમ ડાયાબિટીક બાય ધ વે. મીઠાઈ ખાવાથી નથી થતું. નહીં તો મને કારણ કે હું અત્યારે પણ અડધો કિલો રસગુલ્લા પ્રેમથી ખાઈ દઉં. અડદિયા બને ને સાહેબ એટલે પાવ કિલો અડદિયા ખાઈ જાઉં બેઠા બેઠા ટેસ્ટ કરવામાં. એન્ડ આઈ એમ ફાઇન વિથ ધેટ. That doesn't increase my sugar. It maintains. Once you are having diabetes, then you should be controlling the sugar level. Responsibly. તમે મૌલિકને એમ નહીં સાંભળો કે 25 કિલો મીઠાઈ ખાઈ જાઓ. નહીં ખાવાની યાર. સ્વાદની મજા છે. મીઠાઈ પેટ ભરવા નથી, એના માટે રોટલી છે. મીઠાઈ સંતૃપ્તિ માટે છે. હેવ ઇટ. હા, સંતૃપ્તિ માટે છે. આટલું જ કોળીઓ લો. વરિયાળી તમે પેટ ભરીને ખાઓ? ન ખાઓ ને. એ બધું ખાઈ લીધું એને પચાવવા માટે છે. તો એવી રીતે તમને ખબર વરિયાળીમાં સાથે સાકર તો આપે જ, કે એ રસ પણ જરૂરી છે.